આ રસોઈયા 25 જણાને મેગી બનાવી છે. કોઈને ઓર્ડર આપવો હોય તો આમાં કોમેન્ટ કરી દેજો. અમે ભણતા સ્કૂલ આવે છે પ્રાથમિક શાળા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. અને અત્યારે જો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાના ચકલી ને એવું બધું બોલે છે. અને અમે થઈ ગયા છીએ તૈયાર જાનમાં જવા માટે. જાન જવાની છે ઉમરાળા, તો અમે અહીંયાથી ગાડી લઈને જવાના છીએ. અને મારા ભાઈ ને મારા ભાભીની વયા ગયા છે અને મારા મમ્મી પપ્પા ઘરે રહેવાના છે. અને મારા પપ્પા જો અહીં વાઈટ બનાવે છે, મસ્ત મજાની વાઈટ બનાવવા માંડ્યા છે મારા પપ્પા સવારમાં. હા, અહીંયા સામું જોવો, સીતારામ કયો બધાને, સીતારામ. હા, હાલો તો અમારે જો આ મોડું થાય છે, અમારે જો કે કરે છે, હાલો મોડું થાય, તૈયાર થઈને બે ગઈ છે. જો ટેલા તૈયાર છે, તો હાલો અમે નીકળીએ, કેમ કે મોડું થાય છે એટલે આપણે ચાલો ફટાફટ નીકળીએ. અને મારા મમ્મી છે ને ઉપર વહી ગયા છે ધ્રુવંશને લઈને, એટલે ધ્રુવંશને લઈને નથી જવાનું, કેમ કે બહુ હેરાન ને એવું કરે ને. મેં કીધું રાખો ઘરે, રમાડો તમે, એટલે ઘરે જ રહેવાનો છે. અને અમે જઈએ છીએ. તો હું આવી ગયો છું મારા દાદાના ઘરે, કેમ કે અહીંયા આજે બધાને તૈયાર થવાનું બાકી હતું. તો જીગી છે પણ ના વહી ગઈ છે, એને તો થોડુંક બાકી હતું. એટલે ઘરે બધા તૈયાર થઈ જાય એટલે પછી નીકળવાનું છે. અને હું પાછો આવી ગયો છું ધાબા ઉપર. ધાબા પર તમે જો અમારું ગામમાંથી દેખાય તમને. આ જો અમારા ગામનું રામાપીર મંદિર છે. અને જો અહીંયાથી તો આવું કંઈક અહીંયાથી વ્યૂ છે. અને હજી આપણે હમણાં નીકળવાનું છે આપણે ઉમરાળા. અને ત્યાં પહોંચીને જેટલા કાંઈ વ્યૂ આવશે એ બતાવીશ. અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો અમે ઇકો લેવા જઈએ છીએ. અને જો અમારી વચમાં એક અમે ભણતા સ્કૂલ આવે છે પ્રાથમિક શાળા અમારા ગામની. અહીંયા પહેલાં ભણતા જો આ છે સ્કૂલ છે. એક તરફ બે સ્કૂલ ભેગી થઈ ગઈ છે, માધ્યમિક ને પ્રાથમિક બે. જો એનો ગેટ છે. થોડાક સમય પહેલાં તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ થયેલો. અહીંયા 26મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો અહીંયા કાર્યક્રમ થયો હતો. અમે હતા ત્યારે એવું નહોતું થતું, હવે થાય છે. જો અહીંયા બહારથી જ તમને બતાવું તો મસ્ત મજાની હવે થઈ જાય છે. હજી ઓલી બાજુ એક હાઈસ્કૂલ પણ બને છે, એનું હજી કામકાજ ચાલુ છે. જો અહીંયા અમારા રામાપીરનું મંદિર છે. અહીંયા રામાપીરનું મંદિર છે. આ ડેલો બતાય ને, એ ગમે કાંઈ પ્રસંગ અહીંયા અમારે વાડી છે, તો અહીંયા જ બધું થાય અમારે, લગ્નનું જમવાનું ને એવું બધું. અને આ જો આ ઇકો પડીને લેવાની છે. આ અમારો જો ભત્રીજો છે, એ ડ્રાઇવિંગ કરવાનો છે. જો હજુ કોઈ તૈયાર હજુ થયો નથી, થાય છે હજુ મોડું અમારે. હજુ જો કરે જોવો તમે, હજી હેરસ્ટાઈલ લેજો. હા, 10 તો વાગી ગયા અહીંયા, હજી ત્યાં પહોંચશો ત્યાં 10:30 થઈ જાય. અને આ જો સામું જોઈ જો તમને દેખાતું નહીં, અંધારું છે થોડું એટલે. તો કન્ટિન્યુ રહેજો. જાનૈયા તૈયાર થઈ ગયા છે, હજી તો અહીં બધા બેસે છે અર્ટિગામાં. ઓલી બાજુ એક આ બધા તૈયાર થઈ ગયા છે. હા, અમે ગાડી લઈને જ આવી છે. એ આપી દીધું, આ ઇકોમાં છે. હાલો તો અમે જઈએ છીએ ગાડી લઈ, ટુ વ્હીલર લઈ.
તો અડધે પોગી ગઈ છે ને અહીંયા જો બધા ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા છે ને અહીંયા જો બધા જાન અહીંયા ઊભા છે, અહીંયા અમને ઉતારો આપ્યો છે ને અહીંયા ધાબા પર આ બધા જો ફોટો પડવા ઊભા રહી ગયા છે, મસ્ત મજાના બધા ફોટા પડાવવા છે. અને જાન તો અડધે પોગી ગઈ છે, જાન ને ડીજે તો અડધે પહોંચી ગયું છે જો અહીંયા. અને અહીંયા ઉપર બધા ફોટા પાડી રહ્યા છે ને આ બધા જો અમારી ભાણકીઓ ને ભત્રીજી ને ભાભીઓ ને ભાઈ ને બધા ફોટા પડાવ્યા છે. આ જો ભત્રીજો મેં પણ ફોટા પડાવી લીધા છે ને હાલો તો આપણે ડીજે ચાલુ થઈ ગયું છે તો આપણે ડિસ્કો કરવા જઈએ. એમ જાન તો હાલતી થઈ ગઈ છે પણ હજી અહીંયા ફોટો ચાલુ જ છે, હજી પૂરો નથી થયો. અડધે જાન પોગી ગઈ છે પણ હજી અમે ધાબા પર જ છીએ, ફોટોશૂટ કરીએ છીએ. આ બે મારા દાદાના છોકરા છે બે. હાલો હવે નીચે જઈએ હવે. અને જો અમારે ભાણકીઓની આવી ગઈ છે ફોટોશૂટ કરવા. હા ચશ્મા લેવા આવ્યા જો ભાઈ.
જો કપડાં બદલાય બધા રેગ્યુલર અહીંયા જો બેઠા છે ઉતારે કપડાં બદલીને ફ્રેશ થઈને જમવાનું બાકી છે જમવા જવા સીપીભાઈ ને મારા મોટો ભાઈ બધા બેસી ગયા છે અમારી વાટે છે ભાઈ કપડાં ચેન્જ કરે છે એ આવે પછી જવાનું છે ઉતારો અહીંયા છે આ ઉતારો છે હા સીપીભાઈ જો આજે ભૂખ લાગી છે ને આ બધાને જો ખાવા જાવ કરે છે સીપીભાઈને ભૂખ લાગી છે બોલો આમાં બોલો ભૂખ લાગી છે હા તો જાય ને આપણે ખાવા હાલો બધા ખાવા તો હમણાં બતાવું હું જમવા સબસ્ક્રાઇબ કરી દેજો ગોહિલભાઈ બ્લોગ સાચી વાત છે આજે તો એનિવર્સરી છે ને આપણને ખબર નથી અહીંયા લગ્નમાં ત્યારે ખબર પડે સીપીભાઈ અમને કીધું ક્યારેક ન પડે હેપી મેરેજ એનિવર્સરી વેલકમ હા હા અમારા મોટા ભાઈ આજે બધાને પાર્ટીમાં આવવાનું છે બધા લોકોએ જે વ્યુઅર્સ છે ગોહિલભાઈના સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે ફટાફટ તમને મળી જશે પાર્ટી મજાનો જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા બેસી ગયા છીએ ભૂંગળા છે બટેકા છે શાક છે ભજીયા લાડુ મોહનથાળ રોટી બધા વેઈ ગયા છે સગોભાઈ ભૂંગળા વાળા મોટા ભાઈ ને આ તો મસ્ત મજાનું જમવાનું છે આવી તમે જાનૈયાઓ બધા અહીંયા જો બેસી ગયા છે બધા ક્યાં જાય જાનૈયા જો બેસી ગયા છે અમારે ગામડે જો આવા હોય લગન બતાવો ચોરી મંડાવ એ ગઈ થી તો બધા અહીંયા જાનૈયા બેસી ગયા છે હા જો જીગીસા બેઠી છે જો જમીને અમે આવી ગયા છે ઉતારે આરામ કરવા થોડોક ચા પાણી પીવા અમારા ભત્રીજો છે નિકોન ગામ છે હા ઓકે કહી દો કે સબસ્ક્રાઈબ સપોર્ટ કરો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો છોકરીની આઈડી બહુ બનાવે છે ગોહિલની રાણી એવું કાંઈ નથી ભાઈ આશીષભાઈ અમારા ભત્રીજો છે નાનો બહુ આમ અમારા વાણીબેન હા વાણીબેનના દાદા હા એના દાદા ને બધા બેઠા છે લગ્ન કરીને આવી ગયા છે દાદાના ઘરે ને જો અહીંયા મેગીનો પ્રોગ્રામ કર્યો છે બધા મેગી ખાઈ છે 25 જણાની મેગી બનાવી છે રસોઈયા ક્યાં છે હા રસોઈયા 25 જણાની મેગી બનાવી છે કોઈને ઓર્ડર આપવો હોય તો આમાં કોમેન્ટ કરી દેજો એટલે તમારે ઘરે મેગી આવી જાય ઘણું વાગે હાલો તો આપણે પણ મેગી ખાઈ લઈએ પપૈયો ને મેગી ખાઈને અમે આવી ગયા ઘરે બહુ મજા આવી ખાવાની ને લગ્નમાં પણ બહુ મજા આવી અને આપણે ઘરે આવી ગયા ને જો હવે ધ્રુવંશભાઈ જો ધ્રુવંશને અમે ઘરે મૂકીને જ ગયા હતા અને અત્યારે જો ધાબા પર મારે રમે છે કા ધ્રુવંશ શું કરે માં દીકો એ ભાગ્યો હા અકલી કરતો હા અકલી અહીંયા ભાઈ ગયો પાછો મ્યાઉ પીકાબુ કરતો પીકાબુ કરતો અહીંયા આ બાજુ આવીને કર અહીંયા ધ્રુવંશ અહીંયા આવીને કર પીકાબુ હા લા પીકાબુ કરતો હું વાગ્યો પગે પીકાબુ કરતો એ ભાગ્યો તો ધ્રુવન જો અહીંયા રમા મીણો છે અને
મસ્ત છે જો અહીંયા ટ્રેક્ટર ચાલે છે વાડીમાં મસ્ત મજાનો વ્યૂ છે સનસેટ થઈ ગયેલો છે અને ધ્રુવભાઈ જો અહીંયા એ ધ્રુવંશ ક્યાં ગયો એ આવ્યો એ ધ્રુવંશ આપણે હંતાઈ જાય હો ધ્રુવંશ હમણાં આવશે એ આવ્યો આવશે એ ધ્રુવંશ આવો પીકાબુ આવ્યો પીકાબુ તો ધ્રુવંશ છે જો હાલો આપણે રમવા મીણો છે અને આજનો વ્લોગ જો કાંઈ લાંબો થઈ ગયો છે ને આજના વ્લોગનો જો તમને પસંદ આવ્યો તો લાઈક શેર કરજો અને હા તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય